વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ। આગામી 3 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે। 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। એવામાં મધ્યપ્રદેશ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। 3 સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે। ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું તો નવસારી, ડાંગ, વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું। દમણ, દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। जो डे टू डे हैवी रेनफॉल वार्निंग इसमें और भी एडिशन होगा डिस्ट्रिक्ट आपका गुजरात रीजन में छोटाउदेपुर, दाहोद और माहिसागर, इसमें सेकेंड डे में भी हैवी रेनफॉल का वार्निंग है। हम लोग जहाँ हैवी रेनफॉल का वार्निंग आज दिया है इस पे ऑरेंज वार्निंग है, क्योंकि रेन के साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग रहेगा। विंड स्पीड भी 50 to 60 किलोमीटर प्रति घंटा में रहेगा। सो जो ऑरेंज वार्निंग दिया है मेनली जो हैवी रेनफॉल सदर्न डिस्ट्रिक्ट्स है